સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સાયલા પોલીસની મોટી કાર્યવાહી. ગેરકાયદે ખનિજ ચોરી સામે લાલ આંખ. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનિજ વહન કરતા તત્વો સામે સાયલા પોલીસે ઝુંબેશ ચલાવીને મોટી સફળતા મેળવી છે. છેલ્લા એક મહિનામાં પોલીસે કુલ 31 જેટલા ડમ્ફરો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય વિગતો જોઈએ તો કુલ 31 ડમ્ફરો ઝડપાયા. કુલ મુદ્દામાલ અંદાજે 7 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સાયલા સર્કલ, આયાબોર્ડ અને સુદામડા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવીને આ કામગીરી કરવામાં આવી હતી. કાર્બોસેલ, રેતી, બ્લેક ટ્રેપ અને પથ્થરનું ગેરકાયદેસર વહન કરતા વાહનો પોલીસના સકંજામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનિજ વહન, રોયલ્ટી પાસ વગરના વાહનો અને ઓવરલોડ માલ ભરેલા ડમ્ફરોને કારણે સુરેન્દ્રનગર ખનિજ વિભાગ અને આરટીઓ કચેરી દ્વારા કડક મેમો ફટકારવામાં આવ્યા છે. તમામ ડમ્ફરોને હાલ સાયલા પોલીસ મથકે સીઝ કરી દેવામાં આવ્યા છે.